હું સુરત શહેરમાં રહું છું. 10/12/2025ના રોજ લેન્સકાર્ટ કંપનીમાંથી મને જોબ માટેની ઓફર આવેલી. પછી સુરતમાં વેસુ એરિયામાં હું તેના સ્ટોર પર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો. પણ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો ત્યારે તે લોકોએ મને કીધેલું નહીં કે તમારે શીખા છે, તિલક ચાંદલો કલાવા છે, માળા છે કે અન્ય ધર્મલગતી વસ્તુઓ છે જે આપણે કંપનીમાં પરમિશન નથી. પછી અહીંયાથી 1 મહિના માટે આપણે ન્યૂ મુંબઈ તેના ટ્રેનિંગ સેન્ટરે ટ્રેનિંગ લેવા માટે જવાનું, જ્યાં હું 1/5/2026ના રોજ હું ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો મુંબઈ. ત્યાં જઈને મને એ લોકોએ કીધું કે તમારે જે શીખા છે એ તમારે કાપવી જ પડશે. તમારી શીખા છે જે કંપનીમાં પરમિશન નથી, તમારી શીખા સાથે તમારે જોબ કરવાની. તમે તિલક ચાંદલો નહીં કરી શકો, તમે માળા નહીં ધારણ કરી શકો, તમે કલાવા કે અથવા તો અન્ય કોઈ તમારે ગ્રહની નંગવાળી વીંટી તમે પહેરી નહીં શકો. એટલે જ કે તમારા હાથમાં કોઈ જો ઓમ કે એવું કાંઈ ચિહ્નનું તમે ટેટુ પાડેલું છે તો એ તે તમારે કઢાવવું પડશે. એ તમે નહીં કઢાવો ત્યાં સુધી તમને જોબ નહીં મળે. અને તેમ કહી મને બીજા દિવસે કંપનીમાંથી કાઢી નાખેલો કે તમે આ બધું કે રિમૂવ કરીને આપશો તો જ તે તમને કંપનીમાં અમે પાછા રાખશું. કેટલી ગંભીર બાબત છે આ એમ કહેવાય કે આપણા હિન્દુઓ માટે બહુ ગંભીર અને શરમજનક વાત છે કે મુસલમાન લોકોને ગુરખો પહેરવાની પરમિશન આપે છે, શીખ લોકોને પાઘડી પહેરવાની પરમિશન આપે છે, પણ માત્ર આપણા હિન્દુઓ સાથે જ આવું કેમ? આપણે હિન્દુઓને આપણો ધર્મ છુપાવવો એવું કેમ? કે આ જો આવી રીતના ચાલતું રહ્યું તો ભવિષ્યમાં આપણો હિન્દુ ધર્મ નાબૂદ થવાને આરે છે. શું કાર્યવાહી? આના પર બને તેટલી કાર્યવાહી થવી જોઈએ કે 2013થી આ જે કંપની લાગુ કરેલ કંપની રનિંગ છે કે કંપની રનિંગ છે તેમાં અત્યાર સુધીમાં કેટલા એવા હિન્દુ લોકો હોય છે જેને તેનો તિલક ચાંદલો હિસાબે તેને કંપનીમાંથી કાઢી નાખાય છે, અથવા તો તેના તિલક ચાંદલો ભૂસીને તેની પાસે કામ કરાવતા હોય છે. એટલે તેના પર તેના એટલા સમય પર છે ને તેને ભરપાઈ કરવી અને જે લોકોને કાઢી નાખેલા છે તેને પાછા કંપનીમાં માન સન્માનથી બોલાવવા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.